ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. લંડન ખાતે HE દ્વારા આયોજિત ભારતીય હાઈ કમિશન ખાતે ઈદ મિલન સમારોહમાં BVUK, BVAL UK અને BVUK ના પ્રતિષ્ઠિત સભ્યોની HC ટીમે હાજરી આપી. BVUK, BVAL UK અને BVUK ના સભ્યો યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર મહામહિમ શ્રી વિક્રમ દોરાઈસ્વામી દ્વારા આયોજિત વિશેષ ઈદ મિલન સમારોહ યોજાયો હતો. લંડન સ્થિત આઇકોનિક અને ઐતિહાસિક ભારતીય હાઈ કમિશન ઓફિસમાં સમારોહ યોજાયો હતો. સમારોહ એકતા, ઉત્સવ અને આંતર સાંસ્કૃતિક અને મલ્ટીફેથ જોડાણની ભાવના દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો. આયોજિત મેળાવડાએ રમઝાનની પરાકાષ્ઠા અને ઈદના આનંદી અવસરની ઉજવણી કરી હતી, જે ભારતની વૈવિધ્યસભર પરંપરાઓ અને ભારત અને UK વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક બંધનોના જીવંત પ્રતિબિંબ તરીકે સેવા આપે છે. મહામહિમ શ્રી વિક્રમ દોરાઈસ્વામી અને તેમની ઉત્કૃષ્ટ ટીમે તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં સમાવેશિતા, જોડાણ, વારસો અને બ્રિટિશ સમાજમાં ભારતીય ડાયસ્પોરાના ઊંડા મૂળના યોગદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. BVUK, BVAL UK, BVUK, અન્ય સંબંધિત ભારતીય સંસ્થાઓ અને ભારતીય વિદ્વાનોનું પ્રતિનિધિત્વ કરતા નિવૃત્ત સૈનિકોને તેમની સમર્પિત સેવા અને સમુદાયો વચ્ચે સેતુ બનાવવા અને ભારતીય મૂલ્યોને જાળવી રાખવામાં સતત ભૂમિકા માટે સ્વીકારવામાં આવ્યા હતા. તેમની હાજરીએ એકતા, વિવિધતા, બલિદાન, સન્માન અને સરહદોની બહાર એકતાની થીમ્સને હાઇલાઇટ કરીને ફંક્શનમાં એક અનન્ય પરિમાણ ઉમેર્યું. આ ફંક્શનમાં ઉત્સવની વાનગીઓ, સાંસ્કૃતિક પ્રદર્શન અને સમુદાયના નેતાઓ, રાજદ્વારીઓ અને અનુભવીઓ વચ્ચે અર્થપૂર્ણ વાતચીતની શ્રેણી સાથે પરંપરાગત ભારતીય આતિથ્ય દર્શાવવામાં આવ્યું હતું. ઉત્સવના વાતાવરણે જીવનના વિવિધ ક્ષેત્રોના ઉપસ્થિત લોકોમાં સંબંધ અને પરસ્પર આદરની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું. ઈદ મિલન સમારોહ ભારત અને UK વચ્ચેની શાશ્વત મિત્રતાના અન્ય એક તેજસ્વી ઉદાહરણ તરીકે ઊભો છે, જેમાં નિવૃત્ત સૈનિકો સહાનુભૂતિ અને સેવા દ્વારા આ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.